નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજો સાવધાન। દેશભરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે। કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારા મુજબ હવે ઈ ચલણની રકમ સમયસર ન ભરવાના કારણે વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે। સરકારના આ નિર્ણયથી દેશભરમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ રહેલા ટ્રાફિક ચલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। તો આ નવા નિયમ અનુસાર ઈ ચલણ મળ્યા બાદ વાહન ચાલક અથવા તો વાહન માલિકને 45 દિવસ સુધી વાંધો અથવા તો ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। ત્યારબાદ પણ જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્શન એટલે કે બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા